એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી કર્યું યાર રંગોળીમાં સરસ છે. કહો કે અમે જે બી લખી છે ને હિન્દીમાં દાદા આપે પણ દાદાએ તેમને સત્તા પણ આપી છે સત્સંગની, આપતા નથી પણ બધાને લાભ નથી હાલતા. હોલમાં પંડ્યા હોલમાં આવે લાભ આપો, ગભરાવજો છે ને લખેલું બધું આપી દો લોકોને. ખાલી પેલું પૂજા પાઠ ને સપ્તાહ હોય ને બધું કથાઓ કરવા જાવ છો તો દાદા કથા કરો ને સાહેબ. ક્યારથી કરશો કોલો? આજની ચાલુ તાલી રસિકભાઈ ને આપો, પ્રોમિસ આપો. લખેલું બધું સિંહ જય જયકાર દાદા ભગવાનના સિંહ જય જયકાર દાદા ભગવાનના સિંહ જય જયકાર દાદા ભગવાનના સિંહ જય જયકાર ભગવાનના સિંહ જય જયકાર રાજા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર રાજા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 દાદા
દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 ઠીક છે, એક મિનિટ હો યોગેશભાઈ, થોડી વાત કરી લઈએ. શાહ સાહેબ, પ્યારા આપતા પુત્રો, વડીલો, મહાત્માઓ, અને મહાત્માઓ કહીએ એટલે બહેનો અને ભાઈઓમાં ભેદ પડતો હોતો જ નથી. એ મહાત્મા પદ છે એટલે બધા સમાય છે, કારણ કે એ બધા આ મહાત્મા પદ એક કેન્દ્ર પદ છે આપણું, એટલે સર્વ. અને જેમને આ નવામાં પ્રવેશ પામે છે એ બધાને જિજ્ઞાસુ વૃત્તિવાળાઓને, જે જિજ્ઞાસુ વૃત્તિ ચાતકના જેવી પ્યાસી, તલસથી, ક્ષુધાથી ક્ષીણ થયેલી અને કોઈ પણ રીતે એને કોઈ પણ પ્રકારે સંતોષથી શાંતિ નથી થતી, એવી તૃપ્તિ શોધી રહી છે, એવા સર્વબદ્ધો માટે છે. અને એનો અર્થ એ નથી કે વિશ્વ આટલું બધું વિશાળ છે, માનવ સમાજ ઘણો મોટો છે વિશ્વનો, ભારતનો આટલો મોટો છે આખા વિશ્વની વસ્તીના કેટલા 20% હશે સાહેબ ભારતની સમગ્ર વસ્તીના 20% હશે, 20 લગભગ હશે. અને એને ચાઇના ઉમેરે તો 40 થઈ જાય, 41 જે થાય તે બોલો. અને એશિયા ઉમેરે તો 45 થાય, 45 ને 50 ની વચ્ચે, 50 નહીં થઈ જાય પણ એની વચ્ચે રહે, કારણ કે બીજી બધાને આપણે બધાનું બહુ ના ફેલાઈ જવાય, કારણ કે વિશ્વ બહુ વિશાળ છે. મય સંસ્કૃતિ હતી, મય સંસ્કૃતિ આજના વર્તમાન કાળના ઇતિહાસ કાળમાં અને આજના બધામાં મય સંસ્કૃતિ એના માટે ઘણો બધો ઉલ્લેખો આવે છે. મય એટલે શું? અંધકાર. શાહ સાહેબ, મય એટલે મને આવું સમજાય, આપને શું સમજાય? જરા બોલો ને જલ્દી. કોને?
મને આવું સમજાવ્યું છે. આપણે ત્યાં રાવણ સિરિયલ થઈ, યોગાની યોગ અમને કહેવામાં આવ્યું, તમે જોયું એટલે લાગ્યું કે કહેવું પડે. અને કેવી રીતે આના બાલ્ય અવસ્થાથી ને એના જન્મ અને પૂર્વજન્મના સંસ્કારો અને મોસાળના 3 પેઢીના સંસ્કારોથી માંડીને એ અંધારા રાજ્યમાંથી એને ઉંચકી લાવ્યા છે. બહુ સુંદર છે. અને સમર્થ આચાર્યના પિતા તરીકે યોગેશ્વરજી જેનું ઓળખાણ દાદા ભગવાને આપણને પાડ્યું, જે આખા ભારતમાં આપણી હિન્દુ જેને સંસ્કૃતિ કહીએ ને એમાં આટલું બધું ગૌરવ લઈએ છીએ અને વખોડીએ છીએ, આપણે એને તિરસ્કૃત કરીએ છીએ. શાહ સાહેબ બોલો ને એક શબ્દ બોલો તો ખરા જરાક. એને શું છોડો ને, પણ હવે એને સાચા પ્રકાશમાં તો લાવો કે તત્વોને એવું બળ મળી ગયું છે કે થોડા તત્વો ઘણા બધા વિશાળ અસહાય વર્ગને અને એના ઉપર આજે પોતાનું મનમાની ચલાવે છે. એવું છે? એટલે હા કરે છે પાછા. અને બધે ફરો છો તમે. લ્યો આ ભોપાલ જેલમાં જે આવ્યા અને સેન્ટ્રલ જેલમાંથી અજીત દુબે જેવું આપણને શીખવાડે છે, ત્યારે મને સમજાયું ઘરે આખા બધે ભરીએ તે આટલું સમજણ ના પડે કે હું ગુજરાતી છું, હું ચરોતરી છું, ભાદરણીઓ છું, અહીંનો છું, તેનો છું, ફલાણો છું. અને જૈન તો ખલાસ થઈ ગયો, એને બીજાને પહેવા જ ના દે એવા કુંડારું જે ઉભા રહે. શું જોયા કરે છે? એ તો તમે દયા નીકળ્યા, તમને ના પોસાયું એટલે આવી ગયા. આ યોગેશને શું એવું ના પોસાયું તો આવી ગયો? કોણ જાણ, સમજાયું નહીં મને. એટલે યોગેશભાઈ બોલને, તારી પણ બોલવાનું છે. કે બોલવાનું દાદા એ બોબડી જ બંધ કરી દીધી છે એવું પછી કહે છે. સાચું બોલે એવું કર્યું છે? બોબડી બંધ કરીશ તારી? બિહારી કેટલા બોલે છે? ફર્સ્ટ ક્લાસ ઉગાડા, ફર્સ્ટ ક્લાસ નહીં. પણ એમના ભાઈને કહેતા નથી કે ભાઈ આવો ને જરાક ખુલ્લામાં મેદાનમાં આવો જરાક. શું ઘરમાં ભરી ક્યાં સુધી રહેશો? તો કે હવે નીકળવું પડશે કે છે. પણ હજુ કે છે મારે ચોઘડીઓ આવે જોઉં છું. આવે સારું ભાઈ, ચોઘડીઓ જુઓ. તમે ચોઘડીઓ જુઓ છો? સાહેબ શું આવું કરો છો? બધા ચોઘડિયામાંથી બહાર નીકળ્યા પછી સાહેબ તમે બધાને ચોઘડિયા જોડાવો છો કે? બોલો ને. હવે દાદા હરેક ઘડી ચોઘડિયું જ છે. હવે તમે શાસ્ત્રના જાણકાર, તમે દાદા એ બધા શાસ્ત્રો હવે કામમાં લાગે એવા નથી. એવું કેમ કરીને બોલી શકો તમે? આખા આ બહુ મોટું વર્ગ છે. આપણે 3 દાડા જોયો તો ખરો, એને સાંભળ્યા, કંઈ ખોટા હતા બધા? એને જાગૃત કર્યા આપણને કે આ તમારા કોચલામાંથી બહાર આવો. એ લોકોને ગમ્યું આ. તો એ બધાને વિશાળતા પ્રાપ્ત થાય તો એ કોચલામાંથી બહાર નીકળે તો જ થાય. આ લોકોને જો સમજ બોધપાઠ મળ્યો હોત તો બહુ સુંદર હતો એ પાઠ. પણ હવે અંદર લઈને જુએ, અંદર લઈને સ્વાધ્યાયમાં પછી અંદર ખંડાય પોતે. પણ ખંડાવાની કોને ગમે છે? બિહારીને બિચારો ડાયો છે કે એને ખંડાવાની જરૂર નથી. ના પણ તું તો બરોબર સારો એવો થઈ ગયો છું, ખંડી નહીં. જે મેં ખંડાવાની જરૂર હોય તમને લોકોને. શાનું ખરું હવે? આપતા પુત્રો પણ કોઈને દેખાડો કરવા, કોઈને ખબર ના પડે એવી રીતે. લે પેલા વસંતભાઈ જાણી છે તો
બહુ જ વસંતભાઈ ખુશ થાય એવા છે. એમ તો ગમે છે બહુ એમને આપતા પુત્રો બધા બહુ ગમે છે, પણ ઘણી વખત બહુ ગમાડીને પછી વાલા કરી નાખનારા. અને આપતા પુત્રોને કે સારું વાલ મળ્યું છે, ચલો થોડા ખેંચાઈ જઈએ. ખેંચાઈ તો જવાય છે. સાહેબ એ વાત છે. ગણધરો હતા, ચંદનબારા આપણે જોયું, એને કેટલી નાની વયમાં બિચારી નીકળ્યા પછી પણ જે છોકરાઓને આપણે શિબિરો કરીએ છીએ 15 વર્ષથી આગળના, એ 15 થી 20 વર્ષમાં, અને એમાં એ 18-20 વર્ષની છોકરી જો તો ખરા. અને રાજકુંવરી સીધી જ નાનપણથી મોટે થતાં જ ઝડપાઈ ગઈ. શાને માટે? તો કે એટલી પુણ્યશાળી હતી શાહ સાહેબ કે આ નેગેટિવિટી વાળા એવા સ્પંદનો વાળા એ સમયના જમાનામાં ભગવાનની હાજરી એ નેગેટિવિટી બધાની નીકળી જાય એના માટે તપતા હતા. એવું તમને નથી લાગતું શાહ સાહેબ? તપીને કેટલા બધા તપી ગયા હતા, 5 મહિના ને 25 દાડા. શું રસિકભાઈ નથી જાણતા અમારા કે બોલતા નથી? જો ખરું કે નહીં? આ તો કહો. હા, ત્યાર પછી આટલું તપ્યા હતા. અને એમની દેહની પડી નથી એવું નહોતું, પણ જેમને બધાને પડી હતી એના માટે, એની કાળજી માટે એ નિષ્કાળજી પણ એ નહોતા, એટલે એના પાળના માટે જ્યાં ત્યાં. અને એ પણ વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા કરીને હોય એવા માટે જ હતા. ત્યારે અહીંયા માધુકરી કહી શાહ સાહેબ, માધુકરી કઈ તો હિન્દુ ધર્મની વેદાંતની માધુકરી કે જૈનોની સાધુતા, એમાં શું ભેદ પડ્યો? શું ઝઘડો આવ્યો? બોલો. માધુકરી શબ્દ કેટલો સરસ છે. માણસે મધુ પાસેથી શીખવો પડે. શાહ સાહેબ બોલો ને તમે. પણ પાસે રાખો ને, તમારે પાસે બહુ શીખવાનું છે. બોલો. મધુ શીખવાડે છે આપણને. પેલા દવે સાહેબ કેવું કહ્યું દિલ્હી વાળા, અગર પેલા હિન્દીમાં કહ્યું હતું ને આપણને કે એ પેલું જન્મે તારે સરકતું છે અને એનું માના ચટકા ખાય છે અને બધાના ચટકા ખાય છે. હવે માના ચટકા તો કઈ એને કઈ ચચરતા લાગે, છૂટુક છૂટુક ઓકે. અને એ જ ચટકો આપણને લાગે કેવો લાગે? શાહ સાહેબ કોને? ના ના ના, તમે કોને સાચું કોને? સાચું આ આપતા પુત્રોને એક ચટકો લાગે કેવું લાગે તમને? જો બોલતા નથી. સાચું કહી દો. હવે આજે તો નથી અવાજ કરતું તો રાખો ને. આમાં શરમાવાનું શું શાહ સાહેબ? પ્રમીલાબેન નહીં વળે આપણને. બોલો. હા, નિશ્ચય પક્ષનો એકદમ દ્રઢ કરે છે દાદા. ડંખ છે એ તો આપણે શબ્દોમાં બોલી નાખીએ છીએ, પણ તે વખત લાગતી વખત કેવો લાગે છે? એ ઘડીક થોડીક વાર ઘડીક આમ થઈ જાય, પણ પછી પણ બિહારીને જરાય નથી લાગતો. ના બોલને, સાચું બોલને. એમ સાચું કે? એટલે તમે લગ્ન નહીં કરેલા? જો જો ખરા
આ ઝટકા બહુ પસંદ નતા એટલે તો હજુ ઝટકા રહી ગયા તમારે બાકી? બોલ. એ તો અહીંયા આવું જ ચાલે. અક્રમમાં છો બધું. અક્રમ અને આપણા પેલા ભાઈનું છે એ તો આવા જ રહેવાના. એક પગે ઠંગડાશે, એક હાથે ઠંગડાશે, કરશે અને પોતાના ઘેર તો ફર્સ્ટ ક્લાસ ચાલશે. ઇન્સ્યોરન્સનું કામ કરશે તો ફર્સ્ટ ક્લાસ કરશે. ચલ જા હરકોતા. એટલે એ ઝટકા ખાઈને જ શીખીને આગળ વધવાનું ને દાદાજી. ઝટકા લાગે છે. ના પણ તમને કોણ મારે ઝટકા? દાદાજીને ઝટકા બહુ ખાધા ને. દાદા ભગવાન ના? બાપરે સોનલબેન આપતા પુત્ર મારે બહુ ચેતવું પડશે ભાઈ. નિમિષાનંદજી સાચી વાત છે. બહુ ઝટકા વાગે છે હે વીસીના ડંગ જેવા. મજબૂત થઈ ગયા પણ દાદાજી ઝટકા ખાઈને. ઝટકા પ્રૂફ નથી થવાતું નહીં એટલે થઈ ગયા એમ. પણ સાહેબ આ શું કે છે આ? હા દાદા, ઝટકા પ્રૂફ થઈ જવાય છે. મંદરબા સાચું કહેતા હશે? હા, તમને શું અનુભવ છે? બધા અનુભવ છે બધો. એ જ પૂછ્યું ને તારે, એમને જ પૂછ્યું ને. અને મારી દીકરી આ બે નજીકના છે એમને પૂછ્યું. સરીબેન આયા છે કે નહીં? સાંભળજો જરાક. એટલે નથી સંભળાતું કે બોલવાનું આપો ને. લ્યા શું આવા નવા માણસો છે, દોડવું પડે છે આમ ને તેમ ને. દાદા પહેલા ઝટકા આપો તો ગમતું નહોતું, સહેવાતું નહોતું. પછી ધીમે ધીમે પ્રૂફ થઈ ગયા. હવે તો તમે કહો માનસ છો કે ફાનસ છું? કહો ફાનસ છું. આ સોનલને આપો, અમારી સોનલ વાલી. દાદા આપના ઝટકાથી તો અમે આટલા સુધરી ગયા છે. અને ઝટકા વાગે તો ખબર પડે કે આ ભૂલ થઈ અને હવે આ ભૂલને સુધારવાની છે. આપણાથી કોઈને ઝટકા વાગે ખરા? સોનલથી તો વાગી જાય છે. શું વાત કરે તું દીકરી? પણ તરત મને લાભ મળ્યો છે તો હું બધા જ મહાત્માઓને, આપતા પુત્રોને ને વડીલોને માફી માંગુ છું. શું વાત કહું? તું ઊભી થઈને માગ. આવી રીતે માફી મગાઈ લે નીચે નમીને. હા દાદા વડીલોની, મોટેથી સર્વે મહાત્માઓની, સોનલ જાણતા અજાણતા આ જન્મમાં માથાથી માગી માગું છું. માથાથી, દિલથી, હૃદયથી અને શુદ્ધ અંતસ્કરણ પૂર્વક ભાવ ભીનું બધાને માટે વાણીથી. અને રસિક કાકાની, કાકીની બધાની અને ઘરના બધા જીવો અહીંયા હાજર ના હોય બધાની, જગતના જીવ માત્રની સોનલ માફી માગે છે કે ભાઈ આજ સુધી કંઈ પણ મન, વચન, કાયાથી, વર્તન અને વાણીથી તો બહુ જ દુઃખ પહોંચાડ્યું છે. તેની માફી માંગુ છું. હે દાદા ભગવાન, હે ક્ષમા કરજો, ક્ષમા કરજો, ક્ષમા કરજો. દાદા આપના ઝટકા વાગે ને એટલે સુધરાય છે. અને એમ પણ મારાથી તમને વગાડે ઝટકા વાગી ગયા હોય એની પણ હું માફી માંગુ છું. ના પણ મારો તો એવું છે ને કે અંદર એવું મશીન ગોઠવાઈ ગયું છે, મને સમજ જ નથી પડતી કેમનું કઈથી આવ્યું આ મશીન, કે મારે માફી આપવી જ નથી પડતી, આપી જ જાય છે. એ આપનો બહુ સહજ ક્ષમા બહુ સારી છે દાદાજી. દાદાજી આપ એને સહજ ક્ષમા કે છે. સહજ ક્ષમા. શું કહ્યું? સહજ ક્ષમા એ ઉત્તમ ધર્મ છે. આ દિગંબર માં 10 લક્ષણ રૂપી ધર્મ કયો, એને સર્વપ્રથમ ધ્યાન એમને સ્થાન આપ્યું, ઉત્તમ ક્ષમા. અને એને કયો મોક્ષનો? બોલો ક્ષમા એ મોક્ષનો, રસિકભાઈ બોલો, ભવ્ય દરવાજો છે, પ્રવેશ દ્વાર માટેનો એમ કે છે. આપ સમજ્યા? એના માટે
કંઈ આ એક જણ માટે થોડું છે, એ કંઈ ઇજારાવાળી વસ્તુ થોડી સાહેબ. હા ના, બિલકુલ ઇજારાવાળી વસ્તુ. આ 3 દાડામાં આપણને કેટલું જાણવા મળ્યું. બધા ધર્મો પોતાની રીતે પ્રાકૃત, અર્ધમાગધી, સંસ્કૃત, હિન્દી, ઇંગ્લિશ, બરોબર કે નહીં? ગુજરાતીમાં હતા નહીં, પરંતુ આપણે આપણી ભાષામાં વાત કરવા તો ગયા, પરંતુ આજે વિશ્વ ભાષામાં ખુલ્લું થવું પડશે. યોગેશ સાંભળો છો કે આ પદો જે બોલીએ છીએ આપણે આપણામાં તો બોલી લઈશું બધા, પણ આ પદોમાં એટલી બધી ગંભીરતા અને બહુ સુંદર છે અંદર. એને જો બની શકે અને આયામ પ્રયાસ કવિરાજ જોડે બેસીને તમે કરી શકતા હો, થોડુંક હિન્દીમાં લાવો. કવિરાજ દાદા જેવી મેટ્રિક ફેલ હિન્દીમાં ઘણી વખત લખી નાખે છે. ચાલવા દો ને, પ્રોપર વર્ડ્સ પ્રોપર જગ્યાએ આવશે, હું તમને ખાતરી કહું. કારણ કે એમના 5-7 તો મેં જોયા છે ઇંગ્લિશના, 5-7-10 છે, અને કોઈ જગ્યાએ બહાર નથી આવ્યા હજુ. 1 વખત 2 વખત છપાઈ ગયા હશે બસ. આ બધું કેમ ખજાનો તમે ભરી રાખો છો ભંડારો? હે, આ જૂના શાસ્ત્રો થયાના ભંડારો લોકો અત્યારે ખોલે છે ને આપણે અત્યારથી ભંડારો થવા મળે, કેમ પોસાશે તમને? અરે યોગેશ, આ સેન્ટર એટલા માટે ખુલ્યું છે. સેન્ટર એવું નથી કે બધાનું સંકુચિતતાનું એ નિર્દેશ કરે છે, એ ખુલ્લા થવાપણાનું નિર્દેશ કરે છે. પરંતુ એ જેમ તે આવીને એને એવું રીતે નથી, એને સિન્સિયરિટી ઓનેસ્ટીની કેટલી તીવ્ર તરતમતા છે. તરતમતા હોવી ઘટે ત્યાં આગળ. તેઓ આવને ભાઈ, જાને પછી આવીને જુએ અને વાંધાને વચકા કાઢવાના હોય તો પછી એ સેન્ટર શું કામ કરશે? સાહેબ કહો મને, બોલો ને. ના કરે દાદા કામ. અને આપતા પુત્ર હું શું કે છે? જો બોલે જ જરાય, એ તો બોલવા તો દાદા કહેતા હતા ને, મગનું નામ મરી, આવું બોલે રાખો છો? એટલે બોલો તો ખરા, હમ ખાવા પૂરતું જો બોલે છે. એટલે વાંધા વચકા દાદાજી કાઢવાનો હોય જ નહીં ને, છે નહીં. એટલે છે નીકળી જાય કોઈનાથી નીકળી જાય, પણ કોઈ બધાને કઈ કહી શકાય તમારાથી? ના, બધાનું ના. તો પછી એટલે સેન્ટર એમ છે એના માટે, સમજો. એટલે સાવધાની માગે કે ના માગે? સાવધાની. જાગૃતિ માગે કે ના માગે? તો આપતા પુત્રો એ જાગૃતિ સાવધાની માટે બધાને જાગૃત કરવા પડે કે નહીં? પોતે જાગૃત થઈને બીજાને કરવા પડે. પોતાની આ પાછું પોતે જાગૃત થવાની વાત કરે છે. આપતા પુત્રો જેવા થઈને તો અમે બધા ક્યાં જઈશું? અમે ક્યાં જઈશું એનું ઠેકાણું નથી અત્યારે. એટલે તમે આ તો બધા આપણે મુશ્કેલી મૂકી જઈશું બધા. આખો મુકાય દાદાજી, કોઈ મુશ્કેલી ના મુકાય. જયમેશજી જેવા છે આપણી પાસે. બોલો 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 જોરથી, ધમધમાવો, આપો બોલવાનું, ધમધમે જોરથી. આપતા પુત્ર પોતે જાગૃત છે ને, લોકોને જાગૃત કરવાના છે. હા, પણ જાગૃત છે જ ને વળી. કઈ દાડે ઊંઘતા છે? હા, એ તો છે જ, દાદા આપ્યો છે એટલે છે જ. તમારે દેહને એને ઊંઘવું હોય તો ઊંઘી લે, પણ આપણે શું કામ ઊંઘીએ જોડે? ખરું નહીં સાહેબ? તમે એવું કરો છો? હા, ચોક્કસ. તે ધંધો શીખવાડજો બધાને. નહીં શીખવાડો દાદા? પણ અહીંથી સપ્લાય મોકલજો. બોલે આ બાજુ સાહેબ શું કહીએ? એટલે આપણે 6, 7 અને 8 રસિકભાઈ હતા મને લાગે છે, નહીં? 3 દિવસ હતા ને આપણે ત્યાં હતા ને, ત્યાં આવી ગયા હતા. આપણી રંજનબેન હતા. રંજનબેન આનંદ આવ્યો, બોલવા ન આપો એમને. કઈ ગઈ? આનંદ આવ્યો તો? હાજી દાદા. હે દાદાજી, ઘણો આનંદ આવ્યો. કેવું વાતાવરણ લાગેલું? બહુ જ સરસ. હે, બહુ જ ઊંચું વાતાવરણ હતું. એવું લાગ્યું ખરું ને કે હવે અક્રમ વિજ્ઞાન આખા બધું ફલક ખુલ્લું થાય છે એકદમ? હા દાદા. ખરું કે નહીં? અને બધાને ઉઘાડા થઈ જવા માટે બહુ સારો ચાનસ મળ્યો, એવું ના લાગ્યું? મને તો ખાસ દાદા. અંદર છુપાઈ રહ્યો હતો, આ મળ્યો ઉઘાડો સ્કોપ. યોગેશ તમે નહોતા, પણ ખરેખર બહુ મજા આવી. હા, કે આવ્યા તો જમાઈ દીધું એકાદું પદ.
એક જ પદ હું જાગૃત કરી દે. ઇન્ટરનેટ પર સાંભળ્યું. એ વાત સાચી છે કે ઇન્ટરનેટ તો બધે પહોંચી ગયું છે ઓલ ઓવર ધી વર્લ્ડ. અને હવે ત્યાં આગળની વ્યવસ્થા ઇન્ટરનેટ વેબ અને બીજે, કારણ કે એને ઇન્ટરનેશનલી કનેક્ટેડ થવી પડે, એને તો બધાને એટ એ ટાઈમ સ્પોન્ટેનિયસલી અવેલેબલ થવું પડે. એ સેન્ટર જ આખું એવું છે. માણસ તીર્થંકર ભગવંતની આજે ઉપસ્થિતિ અદ્ભુત આ માનવ સમાજમાં, આ ભૂમિના ક્ષેત્રને વિશે સારા વિશ્વમાં એક અને અનન્ય સ્વરૂપે એટલી સુંદર રીતે હોય છે કે માણસ અને મનુષ્ય માનવ જીવન એ કેટલી પિનેકલ જગ્યાએ વિકસી શકે છે. આપ સમજ્યા? અને જે પિનેકલ જગ્યા તરેટી સાથે બધાએ રહી અને તરેટીથી પિનેકલ સુધી બધા તરત જ ઉંચકાય એવી રીતે રહે છે. એનું પિનેકલ તો પિનેકલ જ રહે છે, અર્થાત કેન્દ્ર તો કેન્દ્ર જ રહે છે. શું કહ્યું શાહ સાહેબ? અને કેન્દ્ર સાથે તરેટી અને બધું જ એટલું બધું વિશાળ છે, એમાં આખું વિશ્વ આવી ગયું. શું આવી ગયો? તો એટલા માટે કહ્યું કે એમના જ્ઞાન અને દર્શન પ્રકાશમાં અનંતતાએ કરીને આખું લોક અને અલોક યુગપદ કહે છે. કેવું કહે છે? યુગ એટલે સાયમલ્ટેનિયસ. શું કહ્યું બોલો? અને પદ એટલે બે વ્યૂ પોઈન્ટે કરીને. શું કહ્યું બોલો? એટલે કે સિંગ્યુલરલી પોતે કેન્દ્રવર્તી કેવળ સ્વરૂપે જ કેવળ સ્વરૂપમાંથી જરા પણ ચલિત કે ચલાયમાન થયા વગર અચ્યુત સ્વભાવમાં બિલકુલ રહી અને બધા વર્તુળ એટલા સુંદર આખું સર્કલને પ્રકાશમાન કરે છે. અને અલોક એટલે એ આખું અવ્યવહાર રાશિ એ બધું એ પ્રકાશિત થાય છે. સાહેબ, અલોકમાં વ્યવહાર રાશિ ઘણી મોટી છે. સાહેબ, આપને શું લાગે? ખબર? જમેશી ચૂકે છે. આ એટલી બધી વિશાળ છે, એની અનંતતા. અવ્યવહાર રાશિ એટલે કે એ આત્મા સાથેના જીવનું હજુ વ્યવહારની વ્યક્તવ્ય દશામાં નથી આવ્યું એવું અવ્યક્તવ્યપણું, વ્યવહારનું અવ્યક્તવ્યપણું. હવે વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું એ આજ્ઞાનું મહત્વ કેટલું આવ્યું બોલો સુરેશ? બોલો. અને આપણે એને કેટલા ટકા મૂકી દીધા બોલો? એ તીર્થંકર ભગવાન 100% વ્યવહાર દ્રષ્ટિ વાળા એ પિનેકલ ઉપર થાય છે. સાહેબ બોલો, હવે એ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞાનું મહત્વ છે. હું શુદ્ધાત્મા થયા એટલે તમે વ્યવહાર દ્રષ્ટિનું ગૌણ કરો છો. વ્યવહાર દ્રષ્ટિ બાકી રહી છે, એની વિશુદ્ધિ પામવા માટે, એના માટે શુદ્ધાત્મા પર પહેલું પ્રાપ્ત થયું. એ તમારા પુણ્યનો યોગ હતો, પણ એનો પૂરો કા લાભ લઈ લો ને. શાહ સાહેબ, ચોનસ મળ્યો છે એનો કેશ આઉટ કરી લો ને. કેશ બેંક વગર નહીં ના થાય તો થયું, ચાલ બરોબર છે. શું વાંધો આવ્યો? તમારી કેશ બેંક આપણને ખોલી આપી દરેકને. હવે એ કેશ બેંક એવી તો ના હોય કે પછી પોતાની નોટો જ છાપ્યા કરે. બોલો ને લ્યા, હે? નોટો જ છાપ્યા કરે કે અસલ સિક્કા રાખે? બોલો ને શાહ સાહેબ. વિતરાક સિક્કા હોય કે નોટો છાપે? ના ના, નોટો છાપે. અને નોટો છાપે એટલે પછી બનાવટી નોટો નીકળે કે ના નીકળે? અરે અરે, જાલી નોટો નીકળે. અરે આ ખરું છે. વસંત કેમ બોલતા નથી તમે? બોલો. હું વ્યવહારથી વસંત છું, એને ભૂસી નથી નાખવાનો. એ સોલિડ કરી નાખવાનું દાદાજી. સોલિડ એટલે એટલું સોલિડ નહીં,
કે બધાને વાગે. ના બરોબર ના, એટલે સોલિડ પોતાને માટે તૈયાર કરવાનું. ના ના, સોલિડ એટલે 100% પોલું. પોલું પણ પોલું તો પાછું દાદા વાગે ને. એ ઢોલકા શું વાગે? બધા મ્યુઝિક બહુ ગમે છે સાહેબ. શું કરીએ તારે? સુરેશ તો બોલતા કેમ નથી તમે યાર? આ સુરેશને બોલાવો, આપો. દાદાજી, જે આજ્ઞા ધર્મ વિશેના ફોડ આપ થકી પડ્યા છે તો બધાને હું કહી કહીને થાકી ગયો કે ના, થાકી ના જશો, મહેરબાની કરો. ના એટલે સાંભળવા વાળા પાછા મળવા જોઈએ ને મને. બધા છે, બધા બહુ તૈયાર છે. પણ દાદા, એક ભવનું ભાથું આપે આપ્યું છે આ 4 સિરીઝમાં. તમને કહી દીધું મેં દાદાજી. આ પાંચમી એ કાઢવાના. પાંચમી હવે બધું એની તો નોટ્સ ચાલે છે હવે આવતા વર્ષે. બાપરે, તમારું તો મારે 20 બહાર પાડવાની છે. પણ રસિકભાઈ ની રજા લો છો કે નહીં? રસિકભાઈ તો સાથે જ છે ને. હા દાદાજી. પણ પ્રકાશ શું કહે છે? આપો. બોલતો નથી પ્રકાશ ગીતાનો. ગીતાનું તો કઈ સમજ જ નથી આપતો. મર્મ કહે છે કૃષ્ણ ભગવાન કોઈને મર્મ સમજણ પાડતો નથી. એની પર મર્મ છે તોય નથી હાલતો. બોલો. જય સચ્ચિદાનંદ દાદાજી. હા, જય સચ્ચિદાનંદ. બસ એ મર્મ. મર્મ પ્રકાશમાં છે, ગીતામાં. ગીતાના પ્રકાશમાં છે કે ગીતામાં? પ્રકાશમાંથી બહાર નીકળાય તારે ને દાદા. ગીતાનો પ્રકાશ તો નારાયણ હતો. સમજ? હા હા દાદા. હા, ગીતા કઈ ગઈ? એને ગીતા ના આપો. આવે તો ગીતાના આજે તો બહુ વખત સાંભળી નથી. જય સચ્ચિદાનંદ દાદાજી. બોલ જરાક તો કે અમને થોડું પ્રકાશ હાલ. દાદાજી, પરમાત્માની સામે બેઠા હોઈએ ત્યારે બોબડી તો બંધ થઈ જાય, શું બોલું? લે, શાહ સાહેબ, વેદાંતમાં, પાતંજલ યોગમાં, ઉપનિષદોમાં આપણી હિન્દુ સંસ્કૃતિ કે છે એ તો ઇન્ડસ પરથી આવેલી એટલે એ રીતે સમજાય છે. ખરી રીતે આર્યન સંસ્કૃતિ છે. આર્યન એટલે ઇનર લિવિંગની સંસ્કૃતિ, આર્યન જીવનની સંસ્કૃતિ. આર્યન જીવન સંકુચિત જીવન છે જ નહીં. એ વિશ્વવ્યાપી ભાવનાવાળું જીવન હતું અને છે. આજે એના સંસ્કારો, એના મૂળિયાઓ છે જ બધા. આપને શું લાગે છે? હા હા, અમે એક અક્ષર એ વાંચ્યો નથી, કશું જ ખબર નથી. વેદ બોલતા આવડતું નથી અમને તો. દ્વૈત ને અદ્વૈત ને ભાષાઓ છતાં આપણે એને ગૌણ ના કરી શકીએ. આજે લૌકિક બધા ધર્મો અને માન્યતાઓ જે બધી સાંપ્રદાયિક દ્રષ્ટિઓ એ કરીને છે એ બધી જ માન્યતાઓના ધર્મોના પ્રકાશોને સાંપ્રદાયિક દ્રષ્ટિને પણ એને વિશાળતાનો સ્કોપ મળે, ઉઘાડો થવાનો, ઓપન થવાનો સ્કોપ મળે અને તેમાં પણ એ જે તેના સમાજમાં એ રીતે એ રાઈટ સેટઅપ થઈ જાય એ બહુ જરૂરનું છે. આ અક્રમ વિજ્ઞાન અને એનો પ્રકાશ એમાં બહુ સહાયકારી રીતે એ સહાય સ્વરૂપે ઊભો થઈ શકશે. એ અક્રમ વિજ્ઞાન સારા ભારતમાં તો ભારતના બધા દ્રષ્ટિઓવાળા ધર્મોના તેમજ કોઈ પણ ધર્મના અને ભારતની આસપાસના એશિયાના અને સારા વિશ્વના કોઈ પણ ધર્મના વિરોધમાં છે જ નહીં. એટલે મહેરબાની કરીને એ સંકુચિતતા ન આવે તો ઘણું સારું. સત્સાધન દાદા ભગવાન એટલા અદ્ભુત આપ્યા છે એ સંકુચિતના અર્થમાં ના સમજાય તો ઘણું સારું. એ ત્રણ મંત્રો એ વિશ્વવ્યાપના ફલકમાં કેવી રીતે સમજાવશો? બહુ જરૂર છે. જરા ઊંડા ઉતરો ને.
શાહ સાહેબ, તમે મુક્ત થઈ અને ટેબલ પર બેસી જાઓ ને, મેજ ઉપર. અમારી નમ્ર વિનંતી છે આપને. અને મેજ ઉપરથી કાઢતા જાઓ ને. એટલે ભાઈ બધા બોલો તો ખરા, વિનંતી તો કરો. નથી બોલતા, પણ આપતા પુત્રો કાઢતાય નથી ને બોલતાય નથી. તો તમારે કાઢવાનું છે, બેહી નથી રહેવાનું. અરિહંતાણ એક બસ શબ્દો આટલો જ પણ લઈ લીધો. આખા વિશ્વને લાગુ પડે છે. લ્યા ભાઈ, બિહારી સમજ્યા કે નહીં? બોલો ને, ક્યાં માણસ નથી મને કહો, બોલો ને. શાહ સાહેબ બોલે છે હવે, જ્યાં જ્યાં માનવ છે ત્યાં લાગુ પડે. અને માનવ છે ત્યાં જવાબદાર માનવ તરીકે એ સારી સૃષ્ટિમાં બધી સૃષ્ટિને કુદરતને જવાબદારપણે હોવા પણ માણસ તરીકે હોઈને એ કુદરતીપણામાં બધી જવાબદારીથી હોઈ શકે છે. આ સમજથી અરિહંતની વિશ્વવ્યાપી સમજથી જમેશ સમજાય છે. 3 મંત્ર બોલીએ છીએ, શક્તિનો પુંજ બોલીએ છીએ, પણ એ શક્તિ બધા માટે છે, જેથી એ શક્તિ નેગેટિવિટીમાં વપરાઈ અને વિનાશકારે વિપરીત બુદ્ધિ પોતાનો પહેલો વિનાશ તો થઈને નોતરી અને ઘણા વિનાશો નોતરી લે અને એમાં તો એમ લાગે મેં ઘણાના વિનાશ કરી નાખ્યા. લો યોગેશ, એમાં પણ આજે જે ઢાંચા પડી ગયા છે, ઢાંચાને કોઈ ના બદલી શકે. શું કહ્યું? બોલો. કોઈનો ઢાંચાને બદલવા જવા જેવું જ નથી. શું કહ્યું? બોલો. ઢાંચાને બદલવા જેવું નથી, પરંતુ એનો જે ફ્લો છે, ફ્લો એ ઢાંચાને અનુસારનો એ ફ્લોને થોડું ડાયરેક્શનને વેણ આપી દેવાનું છે, બીજું કશું જ નથી. એને સપોર્ટિવ વેણ મળી જશે તો એના નેગેટિવ પણામાં પણ એને પોઝિટિવ થવાના સ્કોપો મળશે. શાહ સાહેબ 100% મળે દાદા. આ તો મને થોડું સમજાવ્યું છે એટલું હું કહું છું તમને. રસિકભાઈ શું લાગે છે? શું લાગે છે? સુરેશ શું લાગે છે? હા ના સંભળાયું. બરોબર છે દાદાજી. ના સાયન્ટિફિક છે, વૈજ્ઞાનિક છે. હા દાદા, કમ્પ્લીટ. આ વૈજ્ઞાનિક વાત છે. હા, આ વિશ્વના બધા યુનોને કામમાં લાગશે. બધાને જીવ માત્ર. અમેરિકાના પ્રેસિડેન્ટને કામમાં લાગશે. એને તો વધારે સમજ બી પડશે. ચાઇનાના પ્રેસિડેન્ટને કામમાં લાગશે. એને બી પડશે. ભારતની પાર્લામેન્ટને લાગે. બહુ જ લાગશે. શું પાકિસ્તાનને કેમ ના લાગે? લાગે જ ને દાદા. સીધી વાત છે. સમજી લેવાનું. બહુ સમજવા જેવું છે. અમારે જરાક હળવાશમાં કહેવાઈ જાય છે કે આ કોઈ એવું કંઈક ગમત નથી કરતું કે મને એકાદ કલાક એક એમના ક્વેશ્ચન વર્ક કે મુક્તતાના 1 કલાક આપે પાર્લામેન્ટમાં બોલવાનો તો હું જઈને બોલું. હવે મને ડર નથી રસિકભાઈ. હા, બહુ બહુ ડરતો હતો હું. રસિકભાઈ કોને આપો ને બધી પાર્ટીઓના બધા સદસ્યોને એમાં નેગેટિવ પોઝિટિવ બધા ભેગા છે તો બધાને હું બોલીશ. નેગેટિવનો વિરોધ નહીં કરું અને પોઝિટિવનો પક્ષ નહીં લઉં. જાઓ અને ખારી. પણ મને કાયદીએ મને સમજણ પાડી છે કે સર્વપ્રથમ હમ ભારતીય હૈ તો આજે પાર્લામેન્ટમાં એ ઓથ લેવડાવો. આ ગીતાનો અર્થ છે એ તો તમારે રાખો અને એના કારણે બધાને ભેદ ના પડાવો. તમે ખૂટતા ના પડાવો. સર્વપ્રથમ હમ ભારતીય હૈ. શું વાંધો આવ્યો? પછી ભારતીય મુસલમાન પણ હોઈ શકે છે, હિન્દુ પણ હોઈ શકે છે, ક્રિશ્ચન પણ હોઈ શકે છે, જ્યુ પણ હોઈ શકે છે, પારસી, બધી જાતના બધી જ રીતના હોય, શીખ હોય, સમજાયું? બધા જ હોય. અને એક જ હિન્દુમાં કેટલા ભેદ પડ્યા છે જોઈ લઈએ આપણે. જુઓ, તમે જુઓ.
ભલે આપણે સારા દેખાવા માટે નાટના જવામાં વિકાસ થયો છે એટલે આપણે સ્ટેજ ઉપર બધા ભેગા થઈ જાય છે સંતો, પણ અંદરથી હું આપતા પુત્રને કહું તમે બધા ભેગા રહો ત્યારે અમને લાગે ગમે તે હોય છૂટા આવીએ તો જોડે ને જોડે જ છીએ અમે, એક એકબીજા છૂટા આમ બોલે છે તો ખરા, બોલી તો નાખે છે, બિહારી એ બોલી નાખે છે. જો હશે જ મારા પર, મારી મશ્કરી કરે છે. મસ્કરી નહીં કરતો, બધા સાથે જ છે. હા એ તો હું ખોટું એ જ કહું છું ને છે જ એ રીતે જ છે. હા તો એવું બધાને શીખવાડો આવે. ચોક્કસ. કેમ આવા કરો છો? સાહેબ શું કહો છો? બોલો ને. તમે સકલ સંપત્તિ રહ્યા એટલે મોટા થઈ ગયા? હવે તમે તો છો જ ડાયા એટલે કહેવાનું શું કહેવાય. નિમેશ આનંદજી મારા પર હશે જ, ગેરહાજર રહેનારો મારા પર તો હસાય જ ને. નિમેશ આનંદજીને આપો, નિમિચંદજીને આપો સાહેબ, થોડુંક પ્રકાશો, खड़े हो जाओ, शर्माओ नहीं. किससे शर्माते हो? सब आप ही है, आपका स्वरूप है, सबको बोलो, मुझे क्या. पेली कहती थी ना, क्या क्या बोलती थी वो? हेमा बोलने मुझे क्या बोलो. અત્યારે જે દાદાજી જે વાત થાય છે ખૂબ જોર સે, અત્યારે જે સત્સંગ ચાલી રહ્યો છે ખરેખર અંતસ્કરણને ટચ કરે છે આ વાત. કારણ કે 5 મિનિટ 10 મિનિટ કરી લી સ્વાધ્યાય બોલી લેજો પેલું. આવો સ્વાધ્યાય પોતાનો વ્યક્તિગત કોક વાર જ આપણને ચાન્સ મળે છે. આ વાત કરતા દાદાજી પેલું યાદ આવી ગયું, અલકા બાકરેજીનું સોશિયાલિઝમ. પછી આપે એમને વાત ફેરી નાખી કે તમે મળશો ત્યારે હું સોશિયાલિઝમ પર બોલીશ, કારણ કે એ એના મેઇન હતા. મેં એમને કહ્યું હતું કે મને ઇન્વિટેશન આપશો તો હું જરૂર આવીશ. તો કે હું તો હેડ બેડ કશું નથી પણ બોમ્બે યુનિવર્સિટીમાં લઈ જઈશ તમને. મેં કહ્યું જરૂર મને કહેશો તો હું આવીશ. જાઓ. અને દાદાજી એ વાત એ ત્યાં અત્યારે જે વાત થાય છે આખી સેન્ટરમાં રહીને આખું સોશિયાલિઝમ સમજાય. કારણ કે એમને એમ હતું કે હું સોશિયાલિઝમમાં આખી મારી લાઈફ ગઈ. ના પણ બહુ સુંદર એની લાઈફ ગઈ છે, બહુ સારી ગઈ છે. અને એનું આખું એક્સપોઝિશન સાહેબ બહુ સુંદર હતું અલકાજીનું. અને ત્યારે વાત પણ એમ જ રહી હતી કે સોશિયાલિઝમ અમને બોલાવશો ત્યારે અમે વાત કરશું. આપણે નાના નાના ટાઈમ સ્લોટ હતા એમાં તો કેટલું એક્સપોઝ કરી શકે બધા. આ બધા ગંભીર વિષયો હતા, એક એક ગંભીર વિષયો. અને માનવ બહુ નાનો ટુકડો છે, બહુ નાનામાં નાનું પ્રાણી. એમાં વિષયો આટલા મોટા વિશાળ હતા. કરે હું બિહારી તોફાન હતું મોટું મોટું ખાબોચિયાના સાગરની વાત કરવા જાય એવું હતું આ તો. તમને શું લાગે છે? તેમ છતાં દાદાજી બોલો ને, ઓવરઓલ જે રિસ્પોન્સ હતો ને, ભલે સબ્જેક્ટ બધા બહુ ડેપ્થ હતી અને દરેક સબ્જેક્ટ સાયન્ટિફિક મૂકેલા, તેમ છતાં જેટલી પણ પુટઅપ થયું છે બહુ અદ્ભુત. હા 10 મિનિટ અને આપણને ખુલ્લા થવાનો સ્કોપ મળ્યો. એ અને દાદાજી એ લોકો નવા લોકો એમ કહે કે અમે તરસ્યા જ રહ્યા. હા એટલે મેઇન વાત ત્યાં છે. અક્રમ વિજ્ઞાન કેટલા પરિમાણોમાંથી બહાર આવી શકે છે, કેટલા બધા એંગલ. ના સમજાયું? આ વાત છે. અને બધા સબ્જેક્ટના એંગલ કેટલા બધા નીકળ્યા બહાર. અને છેવટે એ લોકોને તો એમ જ થયું કે આ અમે આવ્યા એટલે કે આ બીજી વાર થાય આના આ જ સબ્જેક્ટ પર, પણ ભલે બહુ સરસ છે એમ કે દાદા ભગવાને કહેલું કે મને મળ્યા જ નથી, નહીં તો આ વ્યવહાર વિજ્ઞાન બહાર પડે તો આખું જગત કેટલું સુખી થઈ જાત. પણ એવો મળ્યો જ નહીં કોઈ મને, એવો પૂછનારો ના મળ્યો. કેટલું બધું મારી પાસે હતો, ખજાનો હતો, ખજાનો. આ જ્ઞાનની વાતો નથી બધી ગંભીર એવી શુષ્ક વાતો નથી, સામાન્ય માણસને જોઈતી અને બધાને ટોપ સુધી દરેકને માટે છે બધી વાતો. પણ કોઈ કાઢી ના શક્યું, હવે નહીં કરશે જોજો. એટલે તૈયાર થવો આવે. હા દાદાજી ઊભો થઈ ગયો. કહો તૈયાર છું. ઊભો છું.
દાદાજી એક સુનિલ પારેખનું પ્રેઝન્ટેશન અદ્ભુત હતું. આઈ એન્ડ માયનું બહુ. સુનિલ પારેખ હવે ઉઘાડા થયા છે. હવે એને મહેરબાની કરો, એને ખુલ્લો રાખજો. શું એ જરાક લજામણી જેવો જ, પણ એને ઉઘાડો રાખજો વસંતભાઈ બધા. હા, આટલું કરજો. મજા આવી ગયા નથી ને, વાપરતા નથી ને? બહુ સારું, બહુ મજાના છે. અમારે ઉત્તમ શાહ આવ્યા છે કે એ નથી આવ્યા? ચાલો તો બસ જાઓ. ચાલો હવે આપણે પદ આપણે લઈએ. સુંદર. આ કોણ છે? કોણ બોલે? સોનલ, તો પણ બોલવાનું આપો ને કઈ. બોલો. એક તો કાલે આપને એક પ્રશ્ન પૂછેલો, એ જરા લઈ લેવો છે. કયો? બોલો ને. પછી તમને કાગળિયું આપ્યું છે મને ના, ત્યાં જવાનું તો આપણે 15-20 મિનિટ છે ને આપણી પાસે. તો બહુ સરસ છે. ચલો. અને સુરેશનો છે ત્રીજો. ચોથો એ તો ઠીક છે, એ તો વાગો ઠીક ચાલશે. અને 2 આશીર્વાદના છે. 3 જ મુખ્ય પ્રશ્નો લઈ લઈએ પહેલા. ચલો બિપિનજીનો અને સોનલબેનનો પ્રશ્ન છે, એક લઈ લઈએ. નમો વિતરાગાય દાદા ભગવાનના અસીમ જય જયકારો. ટાઈમ રાતના 10 વાગ્યાનો છે કે સવારે લખ્યો હતો? તો AM PM લખવું પડે. 10 તો 2 બાજુના હોય છે. સારું. આત્માનો સ્વભાવ શું છે, ગુણ શું છે એ સમજવાનો છે. આત્મા છે અને એ છે જ એવું સ્પષ્ટ બોલી શકતા નથી. એટલે આત્મા અવસ્થાથી બદલાતો રહેવાને કારણે શાશ્વત એ રીતે કે એ ચેન્જિંગ મોડના કારણે નાશવંત છે. હંમેશા એ ઉત્પન્ન થાય છે અને ધ્રુવ થાય, લેકિન એની શાશ્વતતા એટલી છે કે નવો આત્મા ઊભો ઉત્પન્ન થાય છે. મોડ્સ અને મોડ્સના એક્ઝિસ્ટન્સ સ્ટેજથી દરમિયાન કયા શાશ્વત ગુણો નિભાવવાના, કે હિસાબથી પરસ્પેક્ટેડ ઇન્ટેક નહીં. અર્થાત એની ડેવલપમેન્ટની શ્રેણીમાં એ રીતે બહુ આગળ ડેવલપમેન્ટમાં ગયા છે, પરંતુ મને અને મનની સહી શ્રેણીની બહાર નીકળી ગયા. મન અને મનની સહી શ્રેણીની બહાર નીકળી ગયા, પરંતુ બુદ્ધિની શ્રેણીમાં નીકળતા આખરે એ લેવલમાં મોડ્સમાં ગયા. આ બુદ્ધ ભગવાન વિશે અમારું આ નીકળેલું હતું અને ટેપ થયેલું હતું, એમાંથી કાઢ્યું છે. ખરું? એટલે અદ્ભુત નીકળ્યું હતું. એમને બહુ ખુશ થઈ ગયા હતા કે બુદ્ધ ભગવાનની દશા માટે અમારાથી આટલી વાણી નીકળી ગઈ હતી કે આખા મનના મોડ્સને અવસ્થાઓ પાર કર્યા પછી બુદ્ધિને બધાના અવસ્થાઓ પાર કરતા નીકળતી ત્યારે આ સ્ટેજે આવ્યા હતા. અને ત્યારે જ આયુષ્ય પર્યાય એ અંત આવતા જ ત્યાં બુદ્ધ સ્થિર થઈ ગયા. બસ આટલું થયું, બીજું કંઈ નથી થયું. દાદા ભગવાનના વચનો છે કે જો એ છેલ્લા સ્ટેજો પાસ થયા, થોડા છેલ્લા લેવલો જતા, તો એમને કેવળ જ્ઞાન ઊભું હતું. બાકી બહુ મોટો ભેદ નહોતો. અર્થાત કહેવાની બાબત એ છે કે બુદ્ધિ અને બુદ્ધિના લેયર્સ એ સામાન્ય વસ્તુ નથી. એટલે મહાત્માઓએ એને અંદાજવામાં જરા પણ કસૂર ચૂક ના રહી જાય એ ખાસ જોજો. આ બહુ નજરઅંદાજ થાય એવી વસ્તુ છે. અને ખરેખર જ આપણા રોજના વ્યવહારમાં, રોજિંદામાં ગમે તેવું બ્રહ્મચર્ય હોય, ગમે તે હોય, બધામાં નજરઅંદાજ રહ્યા કરશે. જોજો તમે. સતત જાગૃતિ માગશે, સાહેબ. સમજ્યા? બુદ્ધિને ક્યારેય પણ દાદાએ વખોડી નથી. પરંતુ આના જ અનુસંધાનમાં અમારા ભાવેશભાઈ ન્યુઝીલેન્ડથી પ્રશ્ન પૂછાવે છે. એ જ તારીખે મંગળવારે
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજી હવે આ પપ્પા થયા તો આવું લખે છે. હવે ને શું કહો છોકરાને. આપશ્રીએ એકવાર સત્સંગમાં કહ્યું હતું કે આજ્ઞા ધર્મથી બુદ્ધિ સમ્યક થાય છે. એ કઈ રીતે તે કૃપા કરી સમજાવવા વિનંતી. લિખિતમ ભાવેશના જય સચ્ચિદાનંદ કેનેડા. ઓહો, આ તો કેનેડાનો ભાવેશ છે ભાઈ. કેનેડાનો એટલે કે હરીશભાઈનો ભત્રીજો, હરીશભાઈનો ભત્રીજો. અને આપણી પેલી એનો પતિદેવ કોનો વિભૂતિ, વિભૂતિ પ્રભુભાઈ આણંદના. હવે આ સમ્યક બુદ્ધિની વાત આવી. એ આજ્ઞા ધર્મથી સમ્યક બુદ્ધિ થાય છે. એમાં એ વ્યવહાર શુદ્ધિને લીધે થાય છે. શું કહ્યું? અને એમાં શુદ્ધાત્મા દ્રષ્ટિનો અદ્ભુત યોગ પ્રદાન છે. સમજાય છે? એ શુદ્ધાત્મા દ્રષ્ટિનું યોગ પ્રદાન સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ સ્વરૂપનું પ્રસ્થાપન થયેલું આપણામાં એ યોગ પ્રદાન છે. અને વ્યવહાર શુદ્ધિ જેટલી થાય છે એમાં બુદ્ધિની વિપરીતતાની સામે આ પ્રતિપક્ષતામાં સમ્યકતા થાય છે અને બુદ્ધિના પર્યાયો નિર્જરે છે. અને સમ્યક બુદ્ધિ આજે આજ્ઞા ધર્મ એટલે પુણ્યાનુબંધી પુણ્યના યોગથી જે આપણને આ બીજ પડ્યું છે એ જ બીજથી કેવળ જ્ઞાનનું બીજ પડવાને કારણે આપણને ચરમ દેહ તરફ લઈ જાય છે આ. અને એટલા જ માટે અત્યારે એ જ આજ્ઞાધર્મથી વ્યવહાર શુદ્ધિના પ્રોસેસમાં હોવાને કારણે આપણને પુણ્યાનુબંધી પુણ્યનો બીજો એવો પુણ્યનો યોગ થાય છે કે જેની પાછળ પુણ્ય જ છે. અને આ પુણ્ય બે સિક્કાવાળું નથી, એટલું સમજી લેજો. એટલે પુણ્યાનુબંધી પુણ્ય છે ઊંચા પ્રકારનું કહ્યું. શાહ સાહેબ સમજ્યા? સમજાયું આપને? આને છેક છેલ્લાના પ્રકારમાં જોશો તો એના ચરમસીમાના પ્રકારમાં એને યશનામ કર્મ કહે છે. પુણ્ય નામ શ્લોક કહે છે આપણામાં. અને યશનામ કર્મ એ વ્યવહારથી કહેવાય છે. આપ સમજ્યા? અને યશનામ કર્મ એ જન્મો જન્મ હોયા કરે છે. ખ્યાલ આવ્યો કે? હા, અદ્ભુત. તીર્થંકર ભગવંતનું અત્યારે વિશાસન છે વર્ધમાનનું યશનામ કર્મ, પરમ યશનામ કર્મ. દાદી આપણે જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યશનામ કર્મ, અદ્ભુત યશનામ કર્મ આજે અલૌકિક એટલા સ્વરૂપે છે એ કળિયુગમાં સંભવ જ ના હોય. અસંભવ સંભવ થયું છે. એટલે આમાં સમ્યક બુદ્ધિના અંશો ખુલ્લા થાય છે. અને સમ્યક બુદ્ધિ આપણને આ આજ્ઞાના વ્યવહાર દ્રષ્ટિથી હું ભાવેશ છું અને નિશ્ચય દ્રષ્ટિ હું શુદ્ધાત્મા છું, બેમાં એ સમ્યકપણે રહેવામાં આપણને એ સહાયકારી છે. સમજાયું ભાઈ કે નહીં? અને વિપરીત બુદ્ધિના અંશો નિર્જરતા તો જાય છે જ પાછા, પણ એમાં એ દ્વંદ્વ દશાવાળામાં આપણે આ રીતે સહાયકારી થાય છે. એટલે આ જાગૃતિ વધે, આ બધું સમજણ વધે, બધું અને સમજ પાકી થતી જાય. સમજ્યા ભાઈ? એટલે નજર અંદાજ ના થાય વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞાની, એ ખાસ જોજો. બીજું ત્રીજું સુરેશભાઈ કિલનપુરી 10 તારીખ. પરમ પૂજ્ય કનુરાજ, બહુ વધારે ના લખશો. આપનું જ્ઞાની દેહ બરાબર. અંતઃકરણ માટે સવાલ છે કે જ્યાં મન નિર્ગ્રંથ દશામાં, બુદ્ધિ અબુદ્ધ દશામાં, ચિત્ત શુદ્ધ દશામાં અને અહંકાર શૂન્ય દશામાં. અહંકાર શૂન્ય દશામાં ના કહેવાય, પણ વિલીન દશા કહી શકાય. શૂન્ય કહી શકો. એ વ્યવહાર દ્રષ્ટિના બે દ્રષ્ટિ સાથે છે એટલે. અને તેનું ફંક્શન કેવી રીતે થાય છે કમ્પેર્ડ ટુ માઇન્ડ વન્સ, જ્યાં પાર્લામેન્ટરી સિસ્ટમ પ્રમાણે ચાલે છે.
આ તો બહુ છેલ્લી દશાની તમે બહુ વાત કરી દીધી. એક તો જ્ઞાની પુરુષ જે દેહધારી પરમાત્મા છે અને જે ચરમ દશાના સીધા પ્રતિનિધિ છે. સીધે સીધા એટલે કમિશન બિલકુલ નહીં. જ્યાં આગળ તીર્થંકર ભગવાનથી તીર્થંકર ભગવાનના પ્રકાશો પ્રસ્થાપિત થતા જતા જાય છે, એમાં શૂન્ય કમિશન હોય છે. જ્યારે આ કાળ પંચમ કાળ છે એટલે દાદા ભગવાન કહે છે અમારું 3% કમિશન રહી ગયું, એટલે અમે ઋષભદેવ ભગવાનની આજ્ઞાથી અમને માન્ય રખાયા. એટલા કારણ કે ભરત ચક્રવર્તી રાજાને ચક્રવર્તી રાજ ચલાવવાનું તો એમને કહ્યું કે અમારે કમિશન પોસાતું નથી કોઈ જાતનું, તો એ કે તાર રહેવું જ પડશે, પણ ચક્રવર્તી રહેવું પડશે એટલે ચક્રવર્તીના વૈભવના તરીકે મળવા જ કરવાનું. શું કરશે ભાઈ, શું કરશે? શું એ બોલતો નથી પ્રદીપ નહીં બોલે, નહીં બોલું, સમજ્યા કે નહીં? આવું છે. એટલે મહાત્માઓને તેમ ભવિકા સહજ ગુણ હોય એટલે આજ્ઞા ધર્મથી જેટલી કુદરતીપણું એટલે સહજપણું એટલે સમ્યકપણું બુદ્ધિ સાથેનું આપણી આજ્ઞાની બે દ્રષ્ટિ સાથે જેટલો નિકાલ થયો છે અને અકર્તા ભાવમાં આપણું સ્થિરતા થઈ છે, એટલે આપણા શુદ્ધાત્માના થી આપણે બધી પૂતગલ ક્રિયાઓના કરતા છીએ રીતે, અને પૂતગલ ક્રિયાઓ જ છે. એનું આપણે શુદ્ધાત્માની સ્વભાવ મૂળ ક્રિયાઓથી છીએ, જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયાથી. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એટલે આ આપણું અક્રમ વિજ્ઞાન ક્રિયાકારી છે તે આ રીતે છે. પણ જેટલા અવશ્ય કરીને પ્રમાણે કરીને આપણું થતું જતું જાય છે એટલું વરે જ કરે. અને એવી રીતે અંતસ્કરની આ દશા બધાને કંઈ ને કંઈ અંશે અનુભવમાં આવે છે. જય સચ્ચિદાનંદ. આ 3 થઈ ગયા. પછી તો નરેન્દ્રભાઈ તથા ગીતાબેનના જય સચ્ચિદાનંદ અમદાવાદ એ આવ્યા છે કે શૈલેષ આવ્યા છે? નરેન્દ્રભાઈ એટલે અમેરિકાના ને? હા પેલા દલવાડી હે નરેન્દ્રભાઈ. હા પ્રજાપતિ એ પેલા જય સચ્ચિદાનંદ વાળા ને? સાર દાદા ભગવાનના અસીમ જય જયકાર નમો વિતરાકાય આશીર્વાદ માટે છે. આજે અમારા પુત્ર નિહલની 10મી વર્ષગાંઠ છે, તો તેને આશીર્વાદ 10મી વર્ષગાંઠ તો ખાસ આપવાના. હા, તે પણ મોક્ષને પામે એવી અમારી ભાવના છે. આપતા પુત્ર સમજી લેજો, સંભાળજો એને. હા, તે પણ અક્રમ વિજ્ઞાનને પામે એવી કૃપા વરસાવજો. ચોક્કસ આશીર્વાદ છે. જાઓ. હું બહુ ડાયો છોકરો. અરે વાહ 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 વાહ, અરે વાહ. આપતા પુત્ર પહેલા બધાને નમસ્કાર કર, બધાને એક એક જણને, કોઈ બાકી ના રહી જાય. પેલા ગુરુજી મોટા શાહ સાહેબ મોટા પગે નીચે નમીન પગે લાગ. હા, હવે અહીં રહી ગયા. અને પેલા સંગીત આપણને આપે છે એમને સચ્ચિદાનંદ કર, સંગીત આપે છે એમને. પેલા થાકી ના જઈશ પાછો. હવે આ બધા બહેનોને કર, માતાજીઓને મને આશીર્વાદ આપો બધા. અને અહીંયા આગળ વડીલોને તારા પિતાજી જા. બસ અહીંયા 10મું વર્ષ બેઠું ને અમારા તરફથી આ તને તારા ખાતામાં મૂકવા માટેની ભેટ. જા. હા, વિદ્યાદાન માટે. હવે શું રહ્યું? સુરેશ બીજા કોઈનો જન્મદિવસ હોય તો આવી જજો. ના, હવે નથી, આવી ગયું બધું જ. આ ક્ષમા પ્રાર્થના છે તો હું વાંચી લઉં છું. હવે પદ ચલાવો ભાઈ. પદ ચાલુ કરો. પદ બસ પદ થઈ જાય પછી આપણે કરીએ. ચાલશે. સરસ પદ છે, બહુ જમાવશે. બરોબર. हमारी प्यासी तृप्ति की काचती भाड़ू
પ્યાસી તૃપ્તિ કીના કાચતી બાળ્યું સનમ દિલદાર બેદોથી ભટકી વિશ્વમાં ઠાલું સનમ દિલદાર વેદોથી ભટકિયા વિશ્વમાં ઠાલું પરોક્ષ આધાર અવલંબન પરોક્ષ આધાર અવલંબન વિના બાને કરોડો જખમ વિના બાને કરોડો જખમ સ્વયં રમણાજ અવિનાશી સ્વયં રમણાજ અવિનાશી અમર છું અજન્માજન અમર છું અજન્માજન વિના પ્રત્યક્ષની કૃપા વિના પ્રત્યક્ષની કૃપા ન સાથી વસ્તુ સમજાતી ન સાથી વસ્તુ સમજાતી કિસનને દેખ તારા દા કિસનને દેખ તારા જગતને વિસરી જાતી જગતને વિસરી જાતી હમારી પ્યાસી તૃપ્તિ હમારી પ્યાસી તૃપ્તિ કાચથી ભાળ્યું કીના કાચથી ભાળ્યું પરિભાષા જ પ્રેમીની પરિભાષા જ પ્રેમીની યુગોથી કાયમી જ બોલ યુગોથી કાયમી જ બોલ અબુદરાદાજ ચેતાવે અબુદરાદાજ ચેતાવે હે કૃષ્ણ તારી કપટ ખોલ હે કૃષ્ણ આંતરિક કપટ ખોલ ભલે ગાંડું યાગેલું હો ભલે ગાંડું યાગેલું
પૈણ પ્રેમી ને ચડે છે પૈણ પ્રેમી ત્યાહારી જાય છે પૈણવા ત્યાહારી જાય છે પૈણવા સનમ દિલદાર બેદોથી સનમ દિલદાર બેદોથી ભટકિયા વિશ્વમાં ઠાલું ભટકિયા વિશ્વમાં ચાલું અમારી પ્યાસી તૃપ્તિ અમારી પ્યાસી તૃપ્તિ કાચથી બાળ્યું કીકીના કાચથી બાળ્યું સમષ્ટિદમ બદમ નાચી સમષ્ટિદમ બદમ નાચી મૂરત પરમાત્મા પામી મૂરત પરમાત્મા પામી નવદગટ પ્રેમ શાશ્વત નવદગટ પ્રેમ શાશ્વત અમન મૂળ મૈત્રી ચિર શાંતિ 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 અમન મૈત્રી ચિર શાંતિ અમન મૂળ મૈત્રી ચિર શાંતિ અમારી પ્યાસી તૃપ્તિ અમારી પ્યાસી તૃપ્તિ કાચથી બાળ્યું કીકીના કાચથી બાળ્યું સનમ દિલદાર બેદોથી સનમ દિલદાર બેદોથી ભટકિયા વિશ્વમાં ઠાલું ભટકિયા વિશ્વમાં ઢાલું દાદા ભગવાનના સિમ જય જયકારો 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 દાદા ભગવાન હલો હલો જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ
જયકારો દાદા ભગવાનના સિમ જય 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 જય સચ્ચિદાનંદ. મહાત્માઓ આપણે આપણા એક વડીલ મહાત્મા વર્યા મુંબઈના રસિકભાઈ નારેચાનિયા સાહેબ ગઈકાલે રાત્રે 11:30 એમનો દેહ વિલય થયો છે એવા સમાચાર આવ્યા છે આજ સવારે અમને. અને એમના માટે આપણે 2 મિનિટનું બહુ સુંદર અદ્ભુત અંતર શુક્લ અંતઃકરણથી પ્રાર્થના કરીને મૌન રાખીએ. જય સચ્ચિદાનંદ. સિમંદર સ્વપ્ન તેજ પુંજ શીત વર્ષી ચંદ્રમા સ્વપ્ન તેજ પુંજ શીત વર્ષી ચંદ્રમા બહુ પ્રજ્ઞ પૂર્ણ રાગ દેશમાં બહુ પ્રજ્ઞ પૂર્ણ રાગ દેશમાં ઓ અવકાશે વ્યાપલ ચંદ્રિકા ઓ અવકાશે વ્યાપલ ચંદ્રિકા ઓ અવકાશે વ્યાપલ ચંદ્રિકા ઓ અવકાશે વ્યાપલ ચંદ્રિકા મોહ શરણ ચડતા દર્શનમાં શરણ ચડતા દર્શનમાં તાતે વાવ્યા તે પીત આત્મમાં તાતે વાવ્યા તે પીત આત્મમાં તેને ભગતાઓ કેવળ પૂનમમાં તેને ભગતાઓ કેવળ પૂનમમાં હરે વસુનતી પરવશ પરદેશમાં હરે વસુનતી પરવશ પરદેશમાં હરે જાવું છે દાદાના દેશમાં હરે જાવું છે દાદાના દેશમાં મારે જાવું છે દાદાના દેશમાં મારે જાવું છે દાદાના દેશમાં મારે જાવું છે
સવાર છે ફૂલ ભાંગીને પ્યાર છલકાય છે ફૂલ ભાંગીને પ્યાર છલકાય છે નરી કરુણાની દરી માતૃહાલમાં નરી કરુણાની દરી માતૃહાલમાં પ્રેમ સમાતી જ રક્ષિને જો ઢાલમાં પ્રેમ સમાતી જ રક્ષિને જો ઢાલમાં જીવો શિવના અવસરમ બિરીસા જીવના અવસરમ બિરીસા ગોદથી પુગાડ નિર્વાણમાં ગોદથી પુગાડ નિર્વાણમાં અસંગે વિલય બદલીનતા અસંગે વિલય બદલીનતા સિજો મહામુક્ત સુખ સંક્ષેપમાં સિજો મહામુક્ત સુખ સંક્ષેપમાં ફર 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 ધ્વજ ફર કે છે ફર 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 ધ્વજ ફર કે છે વિમન કર મંદિર પર વિમન કર મંદિર પર ઝર 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 કર્મ કપાવણ ઝર 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 કર્મ કપાવણ સાલગીરી વિદેહ કર સાલગીરી વિદેહ કર સાલગીરી વિદેહ કર સાલગીરી વિદેહ કર પર 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 ધ્વજ પર કે છે પર 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 ધ્વજ પર કે છે વિમન કર મંદિર પર વિમન કર મંદિર પર ઝર 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 કર્મ કપાવણ ઝર 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 કર્મ કપાવણ સાલગીરી વિદેહ કર સાલગીરી વિદેહ કર ગંગા જમના દેવ પ્રવાહે ગંગા જમના દેવ પ્રવાહે સમસરના માર્ગમાંથી સમસરના માર્ગમાંથી લાગે દેશે સુંદર સળતી લાગે દેશે સુંદર સળતી સાલી ગામી શ્રી જોશી સાલી ગામી શ્રી જોશી કર 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 ઉપદેશની કર 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 ઉપદેશની રેતી મોતીએ ધન કર રેતી મોતીએ ધન કર છે ગોરા કુછ ગોરા કુછ ગોરા કુછ चल तेरे ना जीवन पर तेरे ना जीवन पर 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 पर
મંદિરની સાલગીરી શ્રીમંત્ર મંદિરની સાલગીરી ઉભારે આનંદ યુનિવર્સિટી ઉભારે આનંદ યુનિવર્સિટી શ્રીમંત્ર મંદિરની સાલગીરી સુદર્શન અમાર શિવ શ્રી સુદર્શન અમાર શિવ શ્રી મહાવિદે સાકાર સતયુ મહાવિદે સાકાર સતયુ સમહિત વિજતી કળક્ષ પુનમી સમહિત વિજતી કળક્ષ પુનમી જગત કલ્યાણી વિકલ પુરાતી જગત કલ્યાણી વિકલ પુરાતી જ્ઞાની પુરુષના સંકલ્પ સિદ્ધિ જ્ઞાની પુરુષના સંકલ્પ સિદ્ધિ કયું છે સાવધાન ગીતે વિસંકુલ કયું છે સાવધાન ગીતે વિસંકુલ થયા જો તત્વગણ સદવિમુક્તિ થયા જો તત્વગણ સદવિમુક્તિ પ્રિય અભય જગ સ્ત્રી જીવલરી પ્રિય અભય જગ સ્ત્રી જીવલરી અનંત સુખદ યુનિ ઉજવણી અનંત સુખદ યુનિ ઉજવણી મંત્ર મંદિરની સાલગીરી મંત્ર મંદિરની સાલગીરી જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓના ભાવ અને બધા મહાત્માઓનો પ્રાણ મંત્ર મંદિર માટે આથરીએ શું કરીએ, પણ કુદરત એટલું બધું સરસ અને ઉપરથી અમી છાટણા પણ થયા. આ એક ખૂબ અલૌકિક અને સૂર્યનારાયણ ક્યારના નહોતા બહાર, તેમ છતાં સૂર્યનારાયણની પણ હાજરી થઈ અને આ એક શાસન દેવદેવીઓની કૃપા, એમના આશીર્વાદથી આ ધ્વજ જગતમાં દરેક જીવ માત્રની અંદર ફેલાય, ફરકે એવી વર્તમાન જ્ઞાની પુરુષ દાદાજી, અમે બધા તમારી જોડે છીએ. કાયમ પૂછો છો પણ અમે તમારી જોડે ને જોડે છીએ અને અમે આ જગતના દરેક કલ્યાણમાં આપની સાથે સાથે ને સાથે જ છીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અને આ પ્રસંગને અનુરૂપ આજે 2:30 થી 3:30 કીર્તન ભક્તિ રાખી હતી, પણ ખૂબ સરસ પ્રસંગ એટલે કીર્તન ભક્તિમાં ગરબા આપણે સત સ્થાનકમાં રાખીએ છીએ 2:30 થી 3:30. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના
સીધા રિપ્રેઝન્ટેશનના જ્ઞાની આપતપુત્રો શાહ સાહેબ, વસંતભાઈ સાહેબ, સર્વ મહાત્મા વર્ય, બધા મહાત્માઓ અને સર્વ મહાત્માઓ, સર્વ જિજ્ઞાસુઓ, આજે આ અદ્ભુત વાતાવરણમાં જે આપણે અદ્ભુત ત્રિમંત્રની સાલગીરી ઉજવીએ છીએ, એમાં આ ભારતની એક સૂત્રતા, એક રૂપતા સારા ભારતમાં આપ સર્વના દ્વારા પ્રસ્થાપિત થાય અને સૌ નિમિત્ત ભાવે નૈમિત્તિક યોગદાને ઘણી સુંદર રીતે દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનના લઘુત્તમ ભાવ ને અભેદ દ્રષ્ટિના મૂળભૂત પાયાથી સંપૂર્ણ સિન્સિયરિટી અને ઓનેસ્ટીથી નિમિત્ત બની છૂટીએ આપણે સર્વ. એના માટે અમને સર્વને તમને સર્વના આશીર્વાદ છે અને આપ સૌના આશીર્વાદ અમે સ્વીકારીએ છીએ. જરૂર પ્રસરાવજો અને આપ સર્વ એક સાથે સાથે, કોઈ પણ ઊંચા કે નહીં, કોઈ પણ નીચા નહીં, બધા સાથે ને સાથે આ કાર્યમાં લાગી જઈએ. આપણે આ ક્રિયાકારી અક્રમ વિજ્ઞાનના સ્વયં ક્રિયાકારી અદ્ભુત વિજ્ઞાનથી લાગી જઈએ નિમિત્ત ભાવે. જય સચ્ચિદાનંદ.